નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. ચાલો આજે આપણે આજના આ વિડીયોમાં આજે લેવાયેલ એકમ કસોટી જેમાં ધોરણ 7નો પ્રશ્ન બેંક આવેલી, જેમાં વિષય ગણિતમાં પ્રકરણ 7 અને 8 માટે 21/12/2024ની 25 ગુણની જે એકમ કસોટી લેવાય તેના તમામ પ્રશ્નોના જવાબો સાથે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો, પ્રશ્ન નંબર 1 હતો. શું હતો પ્રશ્ન નંબર 1? તો કે પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યાઓ પૂરો. પેપરમાં તમારે 3 જ લખવાની હતી, પણ આપણે અહીંયા સોલ્યુશનમાં બધી સોલ્યુશન કરીશું. ચાલો, પહેલો 0.45ના ટકા કેટલા થાય? તો કે 45. 45 ભાગ્યા 100 ગુણ્યા 100 કરવાના, એટલે કેટલા થઈ ગયા? 100 ઉડી જાય એટલે 45%. બીજું 0.08ના ટકા કેટલા થાય? એટલે 8 ભાગ્યા 100 ગુણ્યા 100 એટલે 100 ઉડી જાય એટલે 8%. ત્રીજું 1 ભાગ્યા 2ના ટકા 50% થાય. ચોથું 0.279ના ટકા 27.9% થાય. પાંચમું 25%નો અપૂર્ણાંકમાં ફેરવતા 25 ગુણ્યા 100 કરો એટલે 0.25 ભાગ્યા 100 કરો એટલે 0.25. છઠ્ઠું 10 ભાગ્યા 25ના ટકા કેટલા થાય? તો 10 ભાગ્યા 25ના ટકા ગુણ્યા 100 કરો એટલે 25 ચોક 100 એટલે 10 ચોક 40%. સાતમું એક વિદ્યાર્થીને 100 ગુણની કસોટીમાંથી 55 ગુણ મળ્યા હોય તો તેને ખાલી જગ્યા ટકા ગુણ મળ્યા કહેવાય? તો કે 55% ગુણ મળ્યા કહેવાય. આઠમું 25 ભાગ્યા 50ના ટકા, તો કે 25 ભાગ્યા 50 એટલે 1/2 થાય, તો 1/2 એટલે 50% થાય. નવમું 4.3ના ટકા એટલે 430% થાય. દસમું 10%ને અપૂર્ણાંકમાં ફેરવતા 0.1 થાય. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો. તમને બાજુમાં ગણતરી પણ બતાવવાનો પ્રયાસ કરેલો છે, જેમાં તમે જોઈ શકો છો આ ગણતરી છે. તમારે પેપરમાં ઓપ્શનમાંથી જવાબ શોધવાના છે કે પહેલું 5 ભાગ્યા 4ને ટકામાં ફેરવતા શું મળે? તો કે વિકલ્પ બી 125%. બીજું ખાલી જગ્યાના 50% બરાબર 600 થાય, તો કે એક્સના 50% બરાબર 600. આમ ગણતરી કરો તો શું જવાબ આવશે? વિકલ્પ સી 1200. ત્રીજું 0.65ને ટકામાં ફેરવતા શું મળે? તો અહીં ગણતરી બતાવી છે, જવાબમાં આવશે વિકલ્પ ડી 65%. ચોથું 1 ભાગ્યા 2ને ટકામાં ફેરવતા શું મળે? વિકલ્પ બ 50%. ચાલો બાળકો આગળ જોઈશું. પાંચમું 0.5ના 60% ખાલી જગ્યા થાય, વિકલ્પ બ 0.3. છઠ્ઠું 125%ને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય, વિકલ્પ ડ 5/4. સાતમું 0.03ને ટકામાં ફેરવતા શું મળે? વિકલ્પ ક 3%. આઠમું 2.2/4ને ટકામાં ફેરવતા શું મળે? વિકલ્પ અ 250%. નવમું 20%ને દશાંશમાં ફેરવતા શું મળે? તો કે 0.20, વિકલ્પ બ. દસમું 3/50ના ટકામાં ખાલી જગ્યા થાય, તો જવાબમાં આવશે વિકલ્પ અ 6%. નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર બીજો દાખલા ગણો. આપણે ગમે તે એક જ પેપરમાં લખવાનો હતો, બરાબર? તો તમને સાહેબે જે કીધું હોય, પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. આ ધ્યાનમાં રાખવાનું છે. મેં દરેક દાખલામાં સૂત્ર લખ્યું નથી, તમે જોઈ લો કે I બરાબર PRT ભાગ્યા 100 એ સૂત્ર છે. એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે. પહેલો દાખલો છે 10,000 રૂપિયાનું 3% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? તો આપણે ગણતરી કરેલી જ છે. ક્યાં સુધી ગણતરી કરેલી છે? તો જોઈ શકો છો તમે.
અહીં સુધી ગણતરી છે કે 10,000 ગુણ્યા 3 ગુણ્યા 2 ભાગ્યા 100, 2 0 ગયા એટલે 100 ગુણ્યા 3 ગુણ્યા 2 બરાબર કેટલો જવાબ આવ્યો? 600. બીજો દાખલો છે 2,000 રૂપિયાનું 5% લેખે 3 વર્ષનું વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો જોઈ લો 2,000 ગુણ્યા 5 ગુણ્યા 3 ભાગ્યા 100, 2 મીંડા ગયા 20 ગુણ્યા 15 છે એટલે 15 દુ 30 એટલે 300 થાય. પણ શું પૂછેલું છે? વ્યાજ મુદ્દલ એટલે 2,000 વત્તા 300 એટલે જવાબ શું આવશે? 2,00300. ત્રીજું, કૌશિક વાર્ષિક 10%ના વ્યાજ દર પર ₹50,000ની લોન લે છે, તો તેને વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડશે? તો ગણી લ્યો પી 5,000, આર 10%, ટી 1 વર્ષ એટલે 5,000 ગુણ્યા 10 ગુણ્યા 1 ભાગ્યા 100, 2 મીંડા ગયા એટલે 50 ગુણ્યા 10 એટલે 500 રૂપિયા. 1 વર્ષનું વ્યાજ કેટલું ચૂકવશે? 500 રૂપિયા. ચોથું, ધવલ વાર્ષિક 5%ના વ્યાજ દર પર ₹20,000ની લોન લે છે, તો તેને વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડશે? અહીંયા ધ્યાન રાખીશું તો કે પી આર ટી ભાગ્યા 100, 20,000 ગુણ્યા 5 ગુણ્યા 1 ભાગ્યા 100, 2 મીંડા ગયા 2 મીંડા ગયા, શું વધ્યું? 200 ગુણ્યા 5 એટલે જવાબ આવશે 1,000. કેટલું વ્યાજ ચૂકવવું પડે એના? 1,000 રૂપિયા. ચલો પાંચમું, 5,000 રૂપિયાનું 2% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? આખી ગણતરી બતાવી છે. 5,000 એટલે કે પી, 2% એટલે કે આર, 3 વર્ષ એટલે ટી. 5,000 ગુણ્યા 2 ગુણ્યા 3 ભાગ્યા 100, મીંડા મીંડા ગયા 2 સોના ને 2 ઉપર, 50 ગુણ્યા 6 એટલે 5 × 30 કેટલા રૂપિયા થશે? 300 રૂપિયા. આઈ બરાબર 300 રૂપિયા. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર બીજો બ. દાખલા ગણો કોઈ પણ એક. આપણે બધા ગણી નાખીએ. ચલો, એક પુસ્તકની કિંમત ₹100 છે. જો દુકાનદાર 10% નફા સાથે વેચે છે તો તેની વેચાણ કિંમત કેટલી થાય? ભાઈ 10% નફા સાથે સીધે સીધું 100 રૂપિયાના 10% એટલે 10 રૂપિયા એટલે 10 વત્તા 100 એટલે 110. આપણે ગણતરી કરીએ. પહેલું 100ના 10% વત્તા 100 બરાબર 100 ગુણ્યા 10 ભાગ્યા 100, 100 ગયા એટલે 10 વત્તા 10, 100 10 વત્તા 100 એટલે કેટલો જવાબ આવશે? 10 વત્તા 100 એટલે 110 રૂપિયા. બીજો દાખલો, એક બેટની કિંમત ₹1200 છે. જો દુકાનદાર 20% નફો મેળવવા માંગતો હોય તો તેને વેચાણ કિંમત કેટલી રાખવી પડે? તો 1200ના 20% વત્તા 1200 તો કે 1200 ભાગ્યા 100 ગુણ્યા 20, 12 ગુણ્યા 20 વત્તા 1200 બરાબર 240 વત્તા 1200 કેટલો જવાબ આવશે? 1440. ત્રીજું, એક બાસ્કેટબોલની કિંમત ₹700 છે. જો વેપારી 30% ખોટ સાથે વેચે તો તેની વેચાણ કિંમત કેટલી થાય? ભાઈ ખોટ આપેલી છે પણ ટકામાં આપેલી છે એટલે આ દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું. ખોટ ટકામાં છે, ખોટ ટકામાં બરાબર ખોટ ભાગ્યા 700 ગુણ્યા 100%, 0 0 ગયા 7 ગુણ્યા 30% એટલે કેટલા થશે? 210 રૂપિયા ખોટ ખાવી પડે. એટલે 700માંથી 210 બાદ કરો એટલે 490 રૂપિયાનો વેચાણ કિંમત આવશે. ચાલો નેક્સ્ટ ચોથો, એક કારની કિંમત ₹3 લાખ છે. જો 10% ખોટ સાથે વેચવામાં આવે તો તેની વેચાણ કિંમત કેટલી થાય? ખોટ આપી છે ટકામાં તો 10% ખોટ બરાબર ખોટ ભાગ્યા 3 લાખ ગુણ્યા 100, 0 0 ગયા વધ્યા કેટલા? 30,000 ગુણ્યા 10 તો કેટલા થશે? 3,000 ગુણ્યા 10 બરાબર 30,000. વેચાણ કિંમત કેટલી થાય? 3 લાખમાંથી 30,000 બાદ કરી નાખો એટલે થઈ જશે 2,70,000. ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 અ.
સંખ્યા રેખા દોરી અને આપેલ સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. કોઈ પણ એક બે કીધું છે, આપણે બધી કરી નાખીએ. ચલો, પહેલો જ દાખલો 3/4. તો અહીંયા પ્રયત્ન કરેલો છે દોરીને બતાવવાનો કે સંખ્યા રેખા દોરી છે, એના ઉપર 1/4, 2/4, 3/4, 4/4. અહીંયા તમને દર્શાવેલું જ છે કે 3/4 ક્યાં છે. બીજું આ છે, ક્યાં દોરી છે? નીચે. તો -2/3 છે એટલે -3/3, -2/3, -1/3 અને 0. અહીંયા તમને ટપકું કરીને બતાવેલું જ છે કે -2/3 ક્યાં છે. ત્રીજું 3/8 એ ક્યાં છે? તો કે અહીંયા છે 3/8. એ તમે જોઈ લો. કેમ દોરીશું? તો કે સંખ્યા રેખા ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી દોરો. 1/8, 2/8 અને 3/8 અહીંયા દર્શાવેલું છે. ચોથી આ રહ્યું. ચોથી ક્યાં દોરેલી છે? તો કે નીચે. એમાં -5/7 છે. તો અહીંથી આપણે દોરવાની શરૂઆત કરીશું. 0, -1/7, -2/7, -3/7, -4/7. આ રહ્યું -5/7 અને અહીંયા છે -6/7. આપણે નિરૂપણ કોનું કરવાનું છે? -5/7. આ ત્રણેય બધી સંખ્યાઓ લખીને બતાવવી પડે. ચાલો, પાંચમું પણ બ્લુ કલરથી દોરી છે લીટી કે પાંચમીમાં શું બતાવવાનું? 3/2. તો 0, 1/2, 2/2, 3/2 અને 4/2 દર્શાવેલું જ છે લાલ કલરથી. કે બાળકો, ચાલો આગળ વધીશું. છઠ્ઠું ક્યાં છે? અહીં રહ્યું. -3/5 ક્યાં દોરી છે? આ દોરેલી રહી. તો કેમ 0, -1/5, -2/5, -3/5. સાતમી ક્યાં દોરી છે? તો કે અહીંયા છે 0, 1/9, 2/9, 3/9, 4/9 અને 5/9. આઠમી પણ દોરો. ચલો, આ જ રીતે લીટી દોરવાની છે. 0થી આ બાજુ ઊંધેથી લેવાનું છે. કેમ દોરીશું? જો, આ રીતે લીટી દોરવાની છે. અહીંથી 0 કેટલા લેવાના છે? 4/5. તો કે -1/5, -2/5, -3/5 અને -4/5. જ્યાં આવે ત્યાં ટપકું કરી નિશાન બતાવી દો. તો -4/5. પછી આગળ છે નવમું. કેમ દર્શાવીશું? તો કે 9માં લીટી દોરો મોટી. અહીં 0 બતાવો, અહીં 1/9. સોરી, શું છે ભાઈ? 1/9 નથી. 1/5, 2/5, 3/5, 4/5, 5/5, 6/5, 7/5, 8/5 અને 9/5. જ્યાં ઘરે આવશે ત્યાં નિરૂપણ કરી રાઉન્ડ કરવાનું. તો તમે પ્રયત્ન કરો. 10મું 3/10 છે. પણ કેવા છે? તો કે માઇનસ છે. તો માઇનસમાં કેમ દર્શાવીશું? અહીં 0 લઈ લો. અહીંયા -1/10, -2/10 અને અહીંયા થશે -3/10. આ રીતે તમે સરળતાથી બતાવી શકો. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 3બ. અંગ્રેજી મૂળાક્ષરોને સંગત સમય સંખ્યા લખો. ચાલો, તમને ક્રમમાં આપી દીધેલી છે. જો અહીંયા અંગ્રેજી મૂળાક્ષર અહીંયા આપેલો છે. આ એ અને આ બી, એ બે વચ્ચે જે ખૂટ છે ને એ લખવાની છે. તો અહીં લખેલી છે ખૂટ. જો 10, 11, 12, 13, 14, 15, 16, અહીંયા 17. બરાબર? એવી રીતે આપણે દર્શાવેલી જ છે. બીજામાં પણ જુઓ, એ જ રીતે આપેલી છે. બરાબર? આપણે આમ જોવાનું. ચલો, તો અહીંથી 0,
-1 ભાગ્યા 8 -2 ભાગ્યા 8 આ એની કિંમત -2 ભાગ્યા 8 અને બીની કિંમત -5 ભાગ્યા 8 છે. આગળ જોઈએ ત્રીજામાં પણ જમણી સાઈડ જવાનું. ચલો કઈ બાજુ જઈશું? આ બાજુ જઈશું. આમાં એની કિંમત અને આ બેની કિંમત 1થી શરૂ કરો તો એની કિંમત થાય 3 ભાગ્યા 4, પછી 6 ભાગ્યા 4. ઓકે, ચાલો આપણે આનું સોલ્યુશન કરીશું. પ્રશ્ન નંબર 4 સમય સંખ્યાના સરવાળા બાદબાકી કરો. તો ચાલો એનો આપણે નોટમાં ગણી નાખીએ. ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર 4, આનો સરવાળા કે બાદબાકી તો કરી નાખીએ. પહેલો દાખલો તમને આખો ગણીને બતાવેલો છે. કેમ ગણીશું? તો કે અહીંથી શરૂ કરવાનો છે અને અહીં સુધી છે. જો 3 ભાગ્યા 4 વત્તા 1 ભાગ્યા 2 આપેલું છે. એમાં આપણે પહેલાં શરૂઆતમાં તો શું કરીશું? છેદ સરખા કરી નાખીએ. છેદ સરખા કરીએ એટલે અહીંયા 2 ભાગ્યા 2 વડે ગુણાકાર કરવાના, એટલે 3 ભાગ્યા 4 વત્તા 2 ભાગ્યા 4 થઈ જાય. એટલે અંશનો સરવાળો અંશમાં છેદનો ગુણાકાર કરવો પડે, એટલે લસા લેવાનો 4 અને અંશમાં 3 વત્તા 2 એટલે 5. જવાબ આવશે 5 ભાગ્યા 4. બીજો દાખલો છે. બીજો દાખલો પણ આ રીતે છે. બીજા દાખલામાં પણ આપણે છેદ સરખા કરીએ. છેદ સરખા જ આપેલા છે, પણ નિશાનીમાં ધ્યાન રાખવાનું. બીજી સમય સંખ્યા માઇનસ આપેલી છે, વચ્ચે સરવાળાનું નિશાન છે, એટલે પ્લસ માઇનસ કેવું થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે 5 ભાગ્યા 4 -11 ભાગ્યા 4. જવાબ સરખા આવશે. શું જવાબ આવશે? તો કે -5માંથી -11 બાદ કરો તો -6 વધશે, એટલે -6 ભાગ્યા 4. છેદ ઉડી જાય 2 એટલે જવાબ આવશે -3 ભાગ્યા 2. ચાલો ત્રીજામાં પણ એ જ રીતે ગણતરી કરેલી છે, તમને ગણતરી બતાવેલી જ છે. ચાલો છેદ સરખા આપેલ નથી, છેદ સરખા કરો. પહેલી સમય સંખ્યાને 3 ભાગ્યા 3 વડે ગુણો એટલે 9 ભાગ્યા 15 થશે. બીજી સમય સંખ્યાને 5 ભાગ્યા 5 વડે ગુણો એટલે -5 ભાગ્યા 15 થશે. જવાબ આવશે 9માંથી 5 જાય તો 4 ભાગ્યા 15. ચલો ચોથું પણ આ રીતે આપેલું છે. બંને સમય સંખ્યાઓ કેવી આપેલી છે? મિશ્રમાં. એના પહેલાં તો સાદા અપૂર્ણાંકમાં ફેરવવાની. મિશ્ર છે એટલે 4 દુ 8 વત્તા 3 એટલે 11 ભાગ્યા 5. અહીંયા 3 દુ 6 અને 1 7 એટલે 7 ભાગ્યા 2. બંનેના છેદ સરખા કરો. ચલો તો છેદ સરખા કરીએ એટલે અહીંયા છેદમાં 4 છે, અહીંયા છેદમાં 4 કરવા માટે 2 વડે ગુણો તો ઉપર નીચે બંનેને 2 વડે ગુણ્યા એટલે 11 ભાગ્યા 4 અને 14 ભાગ્યા 4. 11 વત્તા 14 ભાગ્યા 4 એટલે 25 ભાગ્યા 4 જવાબ આવશે. પાંચમો છેલ્લો દાખલો, એ પણ ટૂંકું સરળ આપેલું છે. 2 ભાગ્યા 5 વત્તા 3 ભાગ્યા 2. છેદ સરખા કરી નાખો બંનેના, એટલે 4 ભાગ્યા 10 અને 15 ભાગ્યા 10 થઈ જશે. હવે 4 અને 15નો સીધો સરવાળો કરો એટલે 19 ભાગ્યા 10. સાવ સહેલું, તમે મોઢે પણ કરી શકો. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 સમય સંખ્યાના ગુણાકાર ભાગાકાર કરો. ચાલો 5 દાખલા આપેલા છે. પહેલા દાખલા આપેલા છે 1, 2, 3, 4 અને 5. 5નું સોલ્યુશન કરી નાખીએ. ચલો પહેલો દાખલો આપેલો છે. પહેલા દાખલામાં શું કહેવા માંગે છે ભાઈ? તો કે આટલે સુધી ગણતરી દર્શાવેલી છે. 3 ભાગ્યા 11 ગુણ્યા 2 ભાગ્યા 5. અંશનો ગુણાકાર અંશમાં કરી નાખો અને છેદનો ગુણાકાર છેદમાં કરી નાખો એટલે 5 ભાગ્યા 55, 6 ભાગ્યા 55 જવાબ આવી જશે. ચલો બીજો દાખલો નાનકડો જ છે, બરોબર. -5 આ -5 અને આ -5, આ 3 અને આ 3 બધું ઉડી ગયું એટલે જવાબ શું આવશે? 1. ત્રીજામાં પણ જ્યાં છેદ ઉડતા હોય ત્યાં ઉડાડો, ઉડશે જ. જ્યાં છેદ ઉડે ત્યાં ઉડાડો, ઉડશે જ. ક્યાં છેદ ઉડશે? અહીંયા. 5 5 25 તો 5 વધ્યા 1 અને 9 દુ 18. ઉપર 9 વધ્યા, 2 વધ્યા, નીચે 5 વધ્યા એટલે જવાબ શું આવ્યો? 2 ભાગ્યા 5. આગળ
ચોથો દાખલો જોઈએ. શું કહેવા માંગે છે? જો -3 ભાગ્યા 5 ભાગ્યા 2 આપેલા છે. જો ભાગાકારની નિશાની હોય વચ્ચે તો નિશાની બદલવા માટે શું કરવું પડે? એના વ્યસ્ત લઈ લેવું પડે. એટલે 2નો વ્યસ્ત 1/2 થાય. એટલે -3 ભાગ્યા 5 ગુણ્યા 1/2 થાય. એટલે અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં. એટલે જવાબ આવશે -3 ભાગ્યા 10. ચલો પાંચમો દાખલો પણ આવડો જ છે. જો બંને વચ્ચે ભાગાકારની નિશાની છે, નિશાનીને બદલો. આ નિશાનીને બદલો. આ એક માઇનસ છે. નિશાની બદલો એટલે ગુણાકારની નિશાની આવે તો આનો વ્યસ્ત લેવાનો. શું કરવાનું? 7 ભાગ્યા 12નો વ્યસ્ત 12 ભાગ્યા 7 લેવાનો. હવે 7 7 ગયા, અહીંયા 12 ગયા. વધ્યું હું? માઇનસની નિશાની 1. એટલે જવાબ આવશે -1. ચાલો જોઈએ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 5a. નીચે આપેલ સમય સંખ્યાઓની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો. તો ચાલો લખી નાખીએ. એમાં પહેલો દાખલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને પાંચમો. આપણે સોલ્યુશનમાં 5 એ 5ના જવાબ જોઈશું. પહેલાંનો જવાબ જોઈએ તો શું મળશે જવાબ? ભાઈ પ્રશ્ન નંબર 5 નો પહેલો. એમાં જવાબ શું લખીશું આપણે? અહીંથી અહીંયા સુધી જ છે. 2/3 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધવા માટે પહેલાં તો એના છેદ સરખા કરવા માટે પ્રથમ પદને -15/15 વડે ગુણો. 15/15 વડે ગુણો. અને બીજા પદને 9/9 વડે ગુણો. તો આપણે ગુણાકાર કરીએ. તો ચાલો, આ રહ્યું પહેલું પદ, બરાબર. આ બીજું પદ, બરાબર. શું મળ્યું પહેલું પદ? તો 30/45. બીજું પદ મળ્યું 36/45. એ બંને વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ છે. 31/45, 32/45, 33/45, 34/45 અને 35/45. માંગ્યા મુજબનો જવાબ. ચાલો બીજી ગણીએ. તો બીજો ગણતરીમાં શું આવશે? બીજો દાખલો પણ સરસ રીતે આપેલો છે. તો આ બીજો દાખલો પણ આ રીતે ગણવાનો છે. તો બીજો દાખલામાં શું કરીશું? તો કે -1/2 અને -3/5 છેદ સરખા કરવાના છે. તો ચાલો છેદ સરખા કરવા માટે પહેલા પદને 30/30 વડે ગુણાકાર કરો. બીજા પદને 12/12 વડે ગુણાકાર કરો. બંનેના પદનો ગુણાકાર કરી નાખેલો શું મળશે? તો કે -30/60 અને -36/60. આ બંનેની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ કઈ છે? -31/60, -32/60, -33/60, -34/60 અને -35/60. ત્રીજો દાખલો આપણે ટૂંકમાં ગણીએ. હવે બધા સ્ટેપ લખવાની જરૂર નથી. ટૂંકમાં લખી નાખીએ. 7/5 અને 5/3 છેદ સરખા કરો. છેદ સરખા કરવા માટે 6/6 વડે ગુણો. તો પહેલું પદ મળશે 42/30. બીજું પદ મળશે 50/30. બંને વચ્ચે આવતી સમય સંખ્યાઓ 43/30, 44/30, 45/30, 46/30, 47/30 અને 48/30. ચાલો ચોથું. -2/7 અને -1/2 છેદ સરખા કરવાના છે. તો છેદ સરખા કરો એટલે -8/28 અને -14/28. બંનેની વચ્ચે આવતી -9/28, -10/28, -11/28, -12/28 અને -13/28. પાંચમો દાખલો ગણી નાખો. તો ગણીને સોલ્યુશન કરી લઈએ. -1/2 અને 2/3 એના છેદ સરખા કરો. ચાલો આ છેદ સરખા કરી નાખ્યા. -3/6 અને 4/6. એ બંનેની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ કઈ છે? તો લખો. -2/6, -1/6, +1/6, +2/6 અને +3/6. વચ્ચે 0 પણ લખી શકાય. ચાલો આગળ જોઈશું. પ્રશ્ન નંબર 5b. લેસ ધેન, ગ્રેટર ધેન કે બરાબરમાંથી યોગ્ય સંકેત પસંદ કરી ખાલી જગ્યા લખો. તો ચાલો લખી નાખીએ. પહેલામાં -5/7 કરતાં
2/3 મોટા જ હોય એટલે લેસ દેન નિશાની. બીજું 4/5 અને 5/4. 4ના 5 ટુકડા અને 5ના 4 ટુકડા. વધારે સંખ્યાના ઓછા ટુકડા કરવા એટલે મોટી સંખ્યા કઈ થાય? 5/4 એટલે લેસ દેન. ત્રીજું 5/-11 અને -5/11 બંને સરખી જ વસ્તુ છે એટલે બરાબર. ચોથું 7/10 અને 2/5 તો કઈ સંખ્યા આવશે? ઓછી સંખ્યાના વધારે ટુકડા છે, વધારે સંખ્યાના વધારે ટુકડા છે, પણ તોય જવાબ આવશે 5/2 મોટો એટલે લેસ દેન. પાંચમું -7/8 અને 14/16 છેદ ઉડાડો ને, અતિ સંક્ષિપ્ત રૂપમાં લખો ને એટલે -7/8 જ છે એટલે બરાબર આવશે. છઠ્ઠો દાખલો 10/15 અને 4/6. 10 એટલે 5 દુ 10, 2/3 થશે એટલે બરાબરની નિશાની. અહીંયા પણ 2/3 થશે એટલે બરાબરની નિશાની. સાતમું 3/2 અને 2/5 તો 3/2 એ મોટી સંખ્યા થશે, એમાં અંશ છેદ કરતાં અંશ મોટો છે. આઠમું 0 અને માઇનસ સંખ્યા આપેલી છે, અહીં માઇનસ છે એટલે 0 કરતાં માઇનસ સંખ્યા નાની થાય એટલે ગ્રેટર દેન. 2/3 અહીંયા માઇનસ છે એટલે અહીંયા પણ ગ્રેટર દેન. 10મો દાખલો મિશ્ર અપૂર્ણાંક છે તો 5 દુ 10 ને 3 13/5 અને 5 તારી 15, 16 17/5 એટલે અંશ મોટો જેનો એ મોટી સંખ્યા. કઈ મોટી? તો કે 17/5 એટલે લેસ દેન. ઓકે બાળકો, તમે તમામ સોલ્યુશન જોઈ લીધું. વિડીયો ગમે તો લાઈક કરજો. ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બીજા મિત્રોને લિંક શેર કરશો. ઓકે બાળકો, આવજો.